आशा की किरण। કે તમે જ્યારે મંદિર બનાવ્યું, ઠાકોરજી પધરાવ્યા, તો દિવસમાં એક ફેરી ગામના લોકો વારા કરી નાખવા. ગામમાં 30 ભક્તો છે, 30 જણા વારા કરી નાખવા કે મહિનામાં એક ફેરી હું મારી ઘરેથી ઠાકોરજીનો થાળ કરી અને મંદિરમાં ઠાકોર જમાડવા માટે આવીશ. બેડો પાર તમારો થઈ જશે. 30 દિવસ ઘરના સંબંધીને તો જમાડો છો, 30 દિવસે એક ફેરી ઠાકોરજીનો થાળ તમે કરો. અને બહુ સરસ સવારમાં નાહ્યા ધોયા હોય તો હાથ પગ ધોઈને ઠાકોરજીનો થાળ બનાવજો. તેલ, ઘી, દૂધ, પાણી ગાળીને ઠાકોરજીનો થાળ બનાવો, શાકભાજી ધોઈને બનાવજો. અને આજ મારો થાળ મારા ઠાકોર જમશે એ ભાવથી થાળ બનાવજો. અને પછી પુરુષ ભક્તો ધોયેલા કપડાં પહેરી અને મંદિરમાં આવી ઠાકોરજીનો થાળ ધરાવજો. એ પ્રસાદ ઘેરે લઈ જાય અને બધી પ્રસાદ ભેળી પ્રસાદ નાખી દે. દાળ ભેળી દાળ, શાક ભેગું શાક, પ્રસાદનું કરીને બધા જમજો. તમારા પરિવારના સદસ્યોની આખી બુદ્ધિ પલટાશે, વિચારધારા દિવ્ય થઈ જશે, પરિવાર સુખીઓ થઈ જશે, સુખીઓ. હવે તમે ઠાકોરજી ખાલી હાકર જમાડો, પછી ઠાકોરજી તમને પેંડા જમાડે ને? ખાલી હાકર ધરાઈ દે ઠાકોરજી. બોલો એલા જેની પાસે તમારે મબલખ લેવું છે કે નથી લેવું? જાય સમનારા મબલખ લેવું છે. કેટલું લેવું છે? મબલખ લેવું છે. જેની પાસેથી મુક્તિ લેવી છે, મોક્ષ લેવો છે, આ લોકમાં સુખ લેવું છે, અને એ પરમાત્માને તમે કાંઈ નો આપો. હું તમને કહું, જે ખેતરમાં તમારે વીઘે 40 મણ કપાસ લેવું હોય, એમાં તમે એક સૂંડલો ખાતર નો નાખો, એમાં કોઈ ખેતી ન કરો અને કાંઈ એમાં માવજત ન કરો, પછી તો થાય જ ને 40 મણ કપાસ, નહીં સંજયભાઈ? પછી તો થાય જ ને. તમારે 40 મણ કપાસ લેવો છે ને તો બાપ તમારે ઉનાળે નવરું ન બેસાય, ત્યારે 40 મણ વીઘા કપાસ થાય. 25 મણ મગફળી થાય, પણ ક્યારે થાય? એમાં મંડ્યો રે ત્યારે થાય. એમ યાદ રાખજો, આપણે જ્યારે પરમાત્મા પાસેથી મુક્તિ લેવી છે, આ લોકમાં પણ સુખ જોઈએ છે, એ જરૂર પરમાત્મા આપશે, પણ આપણે એને માટે મંડ્યા રહ્યા હશું તો આપશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.